હા એ કેમ છો મિત્રો? જય માતાજી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હું આવી ગયો છું એકદમ મસ્ત ખેતરમાં. તમે આજુબાજુ જોઈ શકો છો અને હું જે ખેતરમાં બેસ્યો છું એ તમાકુ આવેલી છે ખેતરમાં, એનું પાન પણ મારા હાથમાં છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ઘણા બધા જાનવર આવે છે, ગાય, ઘેટા, બકરા, ઊંટ અને કેટલા ભૂંડ પણ આવે છે મિત્રો. તો ખરેખર મિત્રો આ બધા જાનવરો એમના મોંમાં ક્યારે પણ આ તમાકુનું પાન નાખતા નથી કે આને ખાતા નથી, કારણ કે મિત્રો એમને સમજણ નથી. છતાં પણ એમને ખબર પડે છે કે આ તમાકુ ખાવા લાયક નથી અને આટલો ભગવાને મસ્ત બનાવેલો સમજોડો માણસ એકદમ એવા પૈસા ખર્ચીને પણ તમાકુ ખાય છે. તમે જોવો છો તો તમાકુના પેકેટ પર પણ લખેલું આવે છે કે તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, છતાં પણ મનુષ્યને ખબર પડતી નથી, છતાં પણ એ ખાય છે પૈસા ખર્ચીને. જો જાનવરને ખરેખર મિત્રો ખબર પડતી હોય કે આ મોઢામાં નાખવા લાયક નથી, તો આપણે તો આટલા સમજણા મનુષ્ય છીએ. તો મિત્રો એકદમ મસ્ત મજાકની સાથે જ આ વિડીયો અચાનક યાદ આવી ગયો તો બનાવી દીધો છે. જો ખરેખર તમે પણ મનુષ્યમાં આવતા હોય અને તમારે પણ જો તમારા બાળકોની પણ પડી હોય અને ખરેખર તમારા ભવિષ્યનું વિચારતા હોય તો મિત્રો ખરેખર તમાકુ જેવા વ્યસન ના કરવા જોઈએ મિત્રો. તો બસ આજનો મેસેજ એક જ હતો કે મિત્રો વ્યસનથી દૂર રહો. તો ખરેખર આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો મારી ચેનલ લાઈક, ફોલો, શેર અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મને સપોર્ટ કરજો. જય માતાજી, બાય.